અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। ફાયર સેફટીને લઈને રાજકોટથી સૌથી મોટા સમાચાર। ફાયર સેફટીની વાતો કરનારા સાંસદની ઓફિસમાં જ લોલમલોલ દેખાઈ। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની પોલ ખુલી। રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરમાં ફાયર સેફટી જ નહીં। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા મારુતિ કુરિયર કંપનીના માલિક છે કે જ્યાં ફાયર સેફટી નથી। મારુતિ કુરિયરની ઓફિસને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી। મારુતિ કુરિયર કોર્પોરેટર હાઉસમાં ફાયરનું એનઓસી નહોતું। જોકે રાજકોટ મહાનગરપાલિકાએ મારુતિ કુરિયરની ઓફિસને સીલ ન કરી। રામ મોકરિયાએ 2 દિવસ બાકી હોવાની રજૂઆત કરતા સીલ નહોતું માર્યું। આડેધડ એકમોને સીલ કરતા તંત્રનું સાંસદ માટે એક કૂણું વલણ સામે આવ્યું। અગાઉ ફાયર વિભાગ સામે મોકરિયાએ જ લાંચનો આરોપ લગાવ્યો હતો। મારુતિ કુરિયર સર્વિસમાં આગ લાગેલી હતી ગયા મહિનામાં। એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બધી ચેકિંગ કરવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે। એટલે ત્યાં ફાયર એક્સટિંગ્યુશરને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમારું ફાયર ફાઇટર બી ગયું હતું। ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ 9 મીટરથી વધારે હાઇટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે અને નોટિસ અન્વયે ફાયર સેફ્ટીના જે નિયમ મુજબ આપણે ફાયર સિસ્ટમ ફિટ કરાવવી પડે એ ફિટિંગ કરાવવા માટે આપણે એમને સૂચના આપેલી છે। નોટિસનો પીરિયડ 1 વીકનો હોય છે એટલે લગભગ 5 દિવસ કે 6 દિવસ જેવું થયું છે। નોટિસ અમારા બીજા ઓફિસર છે એમના દ્વારા અપાયેલી છે અને એ સંદર્ભે એ લોકો ફાયર સિસ્ટમ ઝડપથી ફિટ કરી આપશે એવું ગઈકાલે એમના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, શું આ બધા નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે, આ નેતાઓ માટે નથી? રાધા, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી સૌથી મહત્વની જો વાત કહી શકાય કે તમામ એનઓસીનું ફાયર એનઓસીનું પાલન માટે હાઈકોર્ટે પણ કડક સૂચના આપી છે અને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે। આવા સંજોગોમાં રાજકોટમાં જ જો વાત કરીએ તો તમામ વિસ્તારોમાં જે સીલ કર્યું છે એમાં સમાજની વાડી હોય, કોઈ દવાખાના હોય, હોસ્પિટલ હોય, ધર્મશાળા હોય, એ ફાયર એનઓસીના હિસાબે બંધ છે। પરંતુ સાંસદ રામભાઈ મોકરિયાની જે કોર્પોરેટ ઓફિસ છે કે જ્યાં પોતે પણ સાંસદ તરીકેનું કાર્યાલય ત્યાં એમનું આવેલું છે મારુતિ કુરિયર, એ ત્યાં ફાયર એનઓસી નથી અને એમને નોટિસ આપી હતી। પણ નોટિસમાં જ્યારે સીલ કરવા ગયા ત્યારે ફાયર નોટિસ જે આપી હતી એના 2 દિવસ બાકી હતા એવું સૂત્રો જણાવી રહ્યા છે। પણ મહત્વની વાત એ છે કે રામભાઈ માટે કહેવાય છે કે તટસ્થ અને સિદ્ધાંતવાદી રાજ્યસભાના સાંસદ છે। મોટે ભાગે તંત્રની સામે ભ્રષ્ટાચાર માટે પણ તેઓ ગમે તે તંત્ર હોય એની સામે પડકાર કરે। સૌથી મહત્વની વાત, રામભાઈ મોકરિયા પાસે જ જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે જે અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ફાયરના અધિકારી ઠેબા, એ 75,000 રૂપિયાની લાંચ માગી હતી અને એ પૈસા સાંસદ થયા એટલે પરત આપી ગયાના આક્ષેપ પણ બહુ જાણીતા છે। આવા સંજોગોમાં રામભાઈ મોકરિયાની જે કોર્પોરેટ હાઉસ છે એમાં જો ફાયર એનઓસી ન હોય તો જે બધાને થતું હોય એમનું જ થતું હોય અને એ કાર્યવાહી મનપાના કોર્પોરેશને કરવી જોઈએ। હવે એમાં જો 2 દિવસનો ગાળો બાકી હોય ને એટલે ફાયર એનઓસી સીલ નહીં કર્યું હોય બિલ્ડિંગ કે એને રહેમ કર્યું છે, એ અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે। જી રાધા। બિલકુલ ધર્મેશ, આ એ જ રામ મોકરિયા છે જ્યારે રાજકોટ અગ્નિકાંડ ઘટ્યો હતો ત્યારે તેઓ ત્યાં આવ્યા હતા। તો આવ્યા પોસ્ટમોર્ટમ રૂમની બહાર, શું એમણે માનવ મૂલ્ય શું છે, એ જિંદગીની કિંમત શું છે એ નહીં સમજ્યું હોય તો આવી લોલમલોલ ચાલી ગઈ। આભાર ધર્મેશ આ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો નક્કર પગલાં ક્યારે લેશો? કારણ કે નેતાજીની કંપનીની ઓફિસ છે એટલે તમે સીલ ન માર્યું, એટલે કૂણું વલણ દેખાડવામાં આવ્યું। અનેક સવાલો ઉઠી રહ્યા છે। આડેધડ એકમોને સીલ કરતા તંત્રનું સાંસદ માટે કૂણું વલણ।